વિકાસ માટે બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટના દૃષ્ટિકોણનો પુનરોચ્ચાર કર્યો। કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહાર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે દાવો કર્યો છે કે જો રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સત્તામાં આવશે તો આગામી 5 વર્ષ બિહાર માટે સુવર્ણકાળ સાબિત થશે। આ નિવેદન તેમણે એનડીએના સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે આપ્યું હતું, જેમાં તેમણે આગામી 5 વર્ષ માટે બિહારના વિકાસની રૂપરેખા પ્રસ્તુત કરી હતી। ચિરાગ પાસવાને પોતાના બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટના દૃષ્ટિકોણને દોહરાવતા જણાવ્યું કે આ સંકલ્પ પત્ર બિહારને એક વિકસિત રાજ્ય બનાવવાનું વચન છે। તેમણે કહ્યું કે એનડીએ પાસે રાજ્યના વિકાસ માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા તૈયાર છે, જેમાં પ્રત્યેક જિલ્લામાં ઉદ્યોગની સ્થાપના કરવાનો પણ સમાવેશ થાય છે। વિપક્ષી મહાગઠબંધન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે વિપક્ષ માત્ર વ્યક્તિગત આક્ષેપો કરતા રહ્યું છે અને તેમની પાસે વિકાસ માટે કોઈ નક્કર યોજના નથી। આગામી વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા પાસવાને કહ્યું કે જનતાએ ફરીથી એનડીએને સત્તામાં લાવવાનું મન બનાવી લીધું છે। તેમણે જણાવ્યું કે આ વખતે એનડીએ એકજૂટ છે, જ્યારે વિપક્ષી ગઠબંધન વિભાજિત છે, જે તેમની જીતને સુનિશ્ચિત કરે છે। તેમણે કહ્યું કે તેઓ પોતાના પિતા રામવિલાસ પાસવાનના સ્વપ્નોને સાકાર કરવા અને बिहार उज्जवल भविष्य માટે પોતે પણ વિધાનસભાની ચૂંટણી લડશે। अभी एनडीए की सरकार बनेगी तो अगले 5 साल बिहार के लिए स्वर्णिम काल के तौर पर होंगे। हम लोग विकास की नई ऊंचाइयों को छूने जा रहे हैं। ऐसे में बरबीघा विधानसभा हो, अस्ताना विधानसभा हो, मुख्य धारा के साथ हमें जुड़े रहना है। सत्ताधारी पक्ष के विधायक हमारा प्रतिनिधित्व करें हमारी बिहार की विधानसभा, ये जरूरी है। जितेंद्र जी का अपना अनुभव लगातार पिछले 2 दशकों से आपने इनको आशीर्वाद दिया और ये भी आपके आशीर्वाद पर खड़े उतरने का उन्होंने काम किया। विपरीत परिस्थितियों में भी इन्होंने अस्थाना के विकास के लिए इन्होंने हर संभव प्रयास किया और अब अगले 5 साल तो बहुत ज्यादा स्वर्णिम होने वाले हैं। अगले 5 साल मेरे प्रधानमंत्री नरेंद्र मोदी जी की सोच वाली सरकार यहाँ पर होगी। मुख्यमंत्री नीतीश कुमार जी के अनुभव वाली सरकार होगी। उपेंद्र कुशवाहा जी के समर्थन वाली सरकार होगी। जीतन राम मांझी जी के साथ वाली सरकार होगी। और तो और चिराग पासवान के बिहार फर्स्ट और बिहारी फर्स्ट वाली सरकार होगी।